હેલો એવરીવન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા, જેનું નામ હતું પોટેન્શિયોમીટર અને બ્રિજ. ચેપ્ટર નંબર 2માં આપણે પોટેન્શિયોમીટરનો સંપૂર્ણ કન્સેપ્ટ પૂરો કર્યા પછી અલગ અલગ પ્રકારના બ્રિજ વિશે વાત કરતા હતા. આપણને ખ્યાલ છે જેમ કે જે આપણી ફંડામેન્ટલ 3 પ્રકારની જે રાશિ હોય, જેમ કે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, તો જેનું માપન કરવું હોય કે જેની કિંમતનો આપણને ખ્યાલ ના હોય, તો એની અનનોન કિંમતનું માપન કરવા માટે અલગ અલગ પ્રકારના બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ તમામ રાશિ પૈકી પ્રથમ જે પેરામીટર હતું જેમ કે રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સના માપન માટેની આપણે અલગ અલગ પ્રકારની 4-5 પદ્ધતિઓ વિશેની માહિતી મેળવી હતી. અને ત્યાર પછી બાકી રહેલા જે બંને પેરામીટર હતા જેમ કે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, તો એ બંનેનું માપન કઈ રીતે કરી શકાય એ વિશેનો ખ્યાલ આપણે હવે પછીના તમામ લેક્ચરોમાં મેળવીશું. તો સૌપ્રથમ આપણે ઇન્ડક્ટન્સ કે જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, તો કઈ રીતે આપણે બ્રિજની મદદથી ફાઇન્ડ કરી શકાય એ વિશેનો ખ્યાલ આપણે આજના લેક્ચરમાં મેળવીશું. તો અહીંયા સૌપ્રથમ જોઈ શકાય કે ઇન્ડક્ટન્સના માપન માટે અલગ અલગ પ્રકારના બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે અગાઉ પણ જોયું હતું, જેમ કે આપણે રેઝિસ્ટન્સનું માપન કરવું હોય તો રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ હતી, જેમ કે કેલ્વિન ડબલ બ્રિજ, ત્યાર પછી વિસ્ટન બ્રિજ, વોલ્ટમીટર એમીટરની રીત, ઓહમ મીટરની રીત, અર્થ ટેસ્ટરની પદ્ધતિ અને મેગર. એમ રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની કુલ 6 પ્રકારની પદ્ધતિઓ હતી. તેવી જ રીતે કોઈપણ પ્રકારના અનનોન ઇન્ડક્ટન્સનું માપન કરવું હોય તો ઇન્ડક્ટન્સનું માપન કરવા માટેની કુલ 5 પદ્ધતિઓ આપણને આપેલી છે. તો એ 5 પદ્ધતિઓના સૌપ્રથમ આપણે નામ યાદ રાખીશું. તો અહીંયા જોઈ શકાય પ્રથમ પદ્ધતિ છે મેક્સવેલ બ્રિજ. ત્યાર પછી આપણને આપેલું છે મેક્સવેલ વેઇન પ્રકારનો બ્રિજ, હે બ્રિજ, ઓવેન પ્રકારનો બ્રિજ અને અંતિમ આપણને આપેલું છે એન્ડરસન પ્રકારનો બ્રિજ. તો કોઈ પણ ઇન્ડક્ટર હોય કે જે ઇન્ડક્ટરની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, તેની અનનોન વેલ્યુ ફાઇન્ડ કરવા માટેની કુલ 5 પ્રકારની પદ્ધતિઓ આપણને આપેલી છે. અને અહીંયા જોઈ શકાય કે જીટીયુની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. તો સૌપ્રથમ આપણે ઇન્ડક્ટન્સનું માપન કરવા માટેની જે પદ્ધતિઓ હોય એ તમામ પદ્ધતિઓના સૌપ્રથમ તો આપણે નામ યાદ રાખીશું. અને નામ યાદ રાખ્યા પછી હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું ઇન્ડક્ટન્સનું માપન કરવા માટેની પ્રથમ પ્રકારની પદ્ધતિ, એટલે કે મેક્સવેલ પ્રકારનો બ્રિજ. અને એ પણ અહીંયા જોઈ શકાય કે જીટીયુની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. તો અનનોન ઇન્ડક્ટન્સનું માપન કરવા માટેની તમામ 5 પદ્ધતિઓ પૈકીની જે પ્રથમ પદ્ધતિ આપણને આપેલી છે મેક્સવેલ બ્રિજ, તો મેક્સવેલ બ્રિજની મદદથી કઈ રીતે આપણે ઇન્ડક્ટરની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ એ વિશેનો ખ્યાલ આપણે મેળવીશું. હવે એ ખ્યાલ મેળવતા પહેલાં આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જે ઇન્ડક્ટર હોય એ ઇન્ડક્ટરને સૌપ્રથમ તો એલ વડે દર્શાવવામાં આવતો હોય છે. તો આપણે યાદ રાખીશું કે ઇન્ડક્ટરને એલ વડે દર્શાવાય. ત્યાર પછી ઇન્ડક્ટરનું આપણે માપન કરવું હોય તો માપન આપણે કઈ રાશિમાં કરી શકીએ, તો ઇન્ડક્ટરનું માપન હેનરીમાં કરવામાં આવતું હોય છે. ઇન્ડક્ટરનું માપન હેનરી. આપણે જાણીએ છીએ જેમ કે કોઈ પણ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટરનું માપન આપણે ઓહમમાં કરવામાં આવતું હોય, એ જ રીતે જે ઇન્ડક્ટર હોય એ ઇન્ડક્ટરનું માપન હેનરીમાં કરવામાં આવતું હોય છે. એ સિવાય આપણને ઇન્ડક્ટરનો સિમ્બોલ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ આપણે ઇન્ડક્ટરને દોરવું હોય તો કઈ રીતે દોરી શકાય. તો ઇન્ડક્ટરને ડ્રો કરવા માટે આ રીતે આપણે દોરી શકીએ છીએ. ઇન્ડક્ટર એક પ્રકારની કોઇલ જ હોય છે, એટલે આપણે એને કોઇલના સ્વરૂપમાં આ રીતે ડ્રો કરી શકાય. હવે આટલો બેઝિક ખ્યાલ મેળવ્યા પછી જે 3 પેરામીટર હોય રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર, તો ત્રણેય પેરામીટરનો એક કન્સેપ્ટ આપણે ખાસ જોવો પડશે. જેમ કે કોઈ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટરમાં વોલ્ટેજ અને કરંટ એ બંને વેલ્યુ એક જ દિશામાં હોય. કોઈ પણ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટરમાં વોલ્ટેજ અને કરંટ બંનેની વેલ્યુ
એક જ દિશામાં હોય। એ સિવાય જો ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરમાં અહીંયા આપણે વોલ્ટેજ ડ્રો કર્યો હોય તો ઇન્ડક્ટરમાં જે કરંટની વેલ્યુ હોય એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય। આ રીતે ઇન્ડક્ટરમાં જે આપણો કરંટ પસાર થતો હોય તો એ કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય, જેને આપણે કહેતા હતા લેગિંગ, એવું એ રીતે આપણે એને કહી શકીએ। અને એ સિવાય જો આપણે કેપેસિટરની વાત કરીશું તો કેપેસિટરમાં સપોઝ અહીંયા વોલ્ટેજ હોય તો કેપેસિટરમાં જે કરંટની વેલ્યુ હોય એ કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય। આ ત્રણ વસ્તુનો આપણે સૌપ્રથમ ખાસ ખ્યાલ રાખીશું। જેમ કે કોઈ રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટર માટે આ રીતે વોલ્ટેજ અને કરંટ બંને એક જ દિશામાં હોય, જેને આપણે કહીશું યુનિટી તરીકે આપણે દર્શાવી શકાય। એ સિવાય જો આપણે ઇન્ડક્ટરની વાત કરીશું તો ઇન્ડક્ટરમાં કરંટની જે વેલ્યુ હોય એ કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય, એટલે આપણે એને કહી શકીએ કે લેગિંગ પ્રકારનું પરફોર્મન્સ એનું જોવા મળશે। એનું જે પરફોર્મન્સ હોય એ પરફોર્મન્સને આપણે કહીશું લેગિંગ પ્રકારનું પરફોર્મન્સ। અને જે આપણે કેપેસિટરની વાત કરી તો કેપેસિટરમાં અહીંયા જોઈ શકાય કે જે કરંટની વેલ્યુ હોય એ કરંટની વેલ્યુ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય, અને એને આપણે કહીશું લીડિંગ પ્રકારનું પરફોર્મન્સ। તો હવે આપણે કોઈપણ પ્રકારનો પાવર સપ્લાય હોય એ પાવર સપ્લાયમાં રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર એ ત્રણેય વેલ્યુને જો આપણે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ વિશે આપણે ખાસ જોવું પડશે। તો સપોઝ આ રીતે આપણને કુલ 3 પેરામીટર આપેલા છે। જેમ કે અહીંયા આપણો રેઝિસ્ટર, ત્યાર પછી અહીંયા ઇન્ડક્ટર અને અહીંયા કેપેસિટર આપેલો છે। હવે કોઈપણ પાવર સપ્લાય હોય એ પાવર સપ્લાયમાં કુલ 2 પ્રકારના પાર્ટ હોય, રિયલ ભાગ અને એનો ઇમેજનરી ભાગ। હવે રિયલ ભાગ એટલે શું અને ઇમેજનરી ભાગ એટલે શું? તો રિયલ ભાગ એટલે કે જે એકચ્યુઅલ પાવર સપ્લાય આવતો હોય એને આપણે કહીશું રિયલ પાર્ટ, અને એ સિવાયનો જે પાવર સપ્લાય હોય, જેમ કે આપણને આપણી જે આપણા ઇલેક્ટ્રિકલ ઉપકરણો હોય એ ઉપકરણનો જે પોતાનો જે ચાર્જ હોય એ ચાર્જના કારણે અમુક જે પ્રવાહ પસાર થતો હોય એ પ્રવાહને કારણે જે પેદા થતો સપ્લાય હોય એને આપણે કહીશું ઇમેજનરી ભાગ। તો કોઈપણ પાવર સપ્લાયમાં હંમેશા કુલ 2 પ્રકારના ભાગ હોય, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ। તો અહીંયા આપણે જો દર્શાવવું હોય તો જે રેઝિસ્ટન્સ હોય એ રેઝિસ્ટન્સની વેલ્યુને આપણે રિયલ પાર્ટ તરીકે દર્શાવીશું। આ જે આપણું રેઝિસ્ટન્સ હોય એને આપણે રિયલ પાર્ટ તરીકે દર્શાવીશું। અને એ સિવાયના જે આ બંને પેરામીટર આપણને આપેલા છે ઇન્ડક્ટર અને કેપેસિટર, એ બંનેને આપણે ઇમેજનરી પાર્ટ તરીકે દર્શાવીશું। આ તમે ખાસ યાદ રાખજો કે કોઈપણ પ્રકારની સર્કિટ હોય તો એ સર્કિટમાં રેઝિસ્ટન્સને હંમેશા રિયલ પાર્ટ તરીકે દર્શાવવામાં આવતો હોય છે, અને જે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ હોય તેને ઇમેજનરી પાર્ટ તરીકે દર્શાવવામાં આવતો હોય છે। કેમ કે આપણે હાલ જ જોયું કે રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ અને કરંટ બંને એક જ દિશામાં ફ્લો થતા હોય, એટલે એની વેલ્યુને આપણે રિયલ પાર્ટ તરીકે દર્શાવીશું। જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર એ બંનેમાં જે કરંટની વેલ્યુ હોય એ કરંટની વેલ્યુ કાં તો 90 ડિગ્રી આગળ હોય અથવા તો 90 ડિગ્રી પાછળ હોય, એટલા માટે એ બંને પેરામીટર માટે આપણે પાવર સપ્લાયને ઇમેજનરી પાર્ટ તરીકે દર્શાવીશું। તો અહીંયા આપણે રેઝિસ્ટન્સને જો દર્શાવવો હોય તો રેઝિસ્ટન્સને આપણે
रियल पार्ट एटले कि एनी ओरिजिनल वेल्यू आर तरीके दर्शावीशुं। अने जो इंडक्टरने दर्शाववो होय तो इमेजनरी पार्ट, हवे कोईपण इमेजनरी भाग होय तो इमेजनरी भागने दर्शाववा माटे हमेशा एनी आगळ आपणे जे ओमेगा तरीके लगावीशुं। कोईपण इमेजनरी भाग होय ए इमेजनरी भागने दर्शाववा माटे આપણે શું લગાવીશું? જે ઓમેગા તરીકે સિમ્બોલ આપણે લગાવીશું। તો અહીંયા ઇન્ડક્ટરને દર્શાવવા માટે આપણે અહીંયા આ રીતે જે ઓમેગા એલ આ રીતે આને દર્શાવી શકાય। અને જો કેપેસિટરને દર્શાવવું હોય તો કેપેસિટરને આપણે અહીંયા માઇનસ જે બાય ઓમેગા વડે દર્શાવીશું। तो આપણે અહીંયા ખાસ યાદ શું રાખવાનું છે? તો જે રેઝિસ્ટર હોય એ રેઝિસ્ટરને આપણે રિયલ પાર્ટ તરીકે દર્શાવીશું અને બાકીના જે બંને પેરામીટર હોય ઇન્ડક્ટર અને કેપેસિટર તો એ બંનેને આપણે ઇમેજનરી ભાગ તરીકે દર્શાવીશું। અને એમાં પણ આપણું જે ઇન્ડક્ટર હોય એ ઇન્ડક્ટરમાં આપણે અહીંયા જે ઓમેગા અને અહીંયા જે ઇન્ડક્ટરની વેલ્યુ હોય એ મૂકીશું। અને જો કેપેસિટર હોય तो कैपेसिटर माटे आपणे अहींया माइनस जे भाग्या ओमेगा अहींया कैपेसिटरनी जे वेल्यू होय ए मूकीशुं। तो हवे आपणे जोईए के सपोज आ सर्किट में आपणे अहींया आपेली सर्किट में आपणे अत्यारे एवुं विचारी लईए कि केपेसिटरनुं जोडाण करेल नथी अने जो केपेसिटरनुं जोडाण करेल ना होय अने आपणे मात्र रेजिस्टर अने इंडक्टर ए बंनेनी ज वेल्यू दर्शावी होय तो आ रीते दर्शावी शकाय आर प्लस जे ओमेगा एल आ रीते वेल्यू दर्शावी शकाय। ज्यारे कोईपण सर्किट में रेजिस्टर अने इंडक्टर कनेक्ट करेला होय तो ये समय આપણે આ રીતે વેલ્યુ દર્શાવી શકીએ। અને જો બીજા કેસમાં એવું ધારી લઈએ આપણે કે સપોઝ અહીંયા આપણું ઇન્ડક્ટર જોડેલું નથી અને માત્ર આપણો રેઝિસ્ટર અને કેપેસિટર જોડેલું છે તો એના માટે આપણે દર્શાવીશું R માઇનસ જે બાય ઓમેગા સી। તો જ્યારે આપણો રેઝિસ્ટર અને કેપેસિટર જોડાણ કરેલું હોય તો એ સમયે જે વેલ્યુ હોય એ વેલ્યુને આપણે આ રીતે દર્શાવી શકાય। અને આ કન્સેપ્ટ સમજવો આપણા માટે ખૂબ જ અગત્યનો છે કેમ કે હવે પછીના જે દરેક પ્રકારના બ્રિજ આવશે એ દરેક પ્રકારના બ્રિજમાં કાં તો ઇન્ડક્ટર કનેક્ટ કરેલું હશે કાં તો કેપેસિટર કનેક્ટ કરેલું હોય અને જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર કનેક્ટ કરેલું હોય એ વખતે જ્યારે આપણે એની વેલ્યુ લખવાની થાય તો એ વેલ્યુને કઈ રીતે લખવી એ આપણે આ કન્સેપ્ટ પરથી સમજી શકાય। તો દરેકને ખ્યાલ આવ્યો હશે કે જે ત્રણ પેરામીટર હોય રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટર तो रेजिस्टरनी वेल्यूने आपणे रियल पार्ट तरीके दर्शावीशुं इंडक्टर अने केपेसिटरने आपणे इमेजनरी पार्ट तरीके दर्शावीशुं। हवे रियल पार्टनो तो आपणने ख्याल ज छे के जे वेल्यू होय ए ज वेल्यू लखवानी परंतु इमेजनरी पार्ट में ज्यारे आपणुं इंडक्टर कनेक्ट करेलुं होय त्यारे आपणे आने जे ओमेगा वडे गुणीशुं अने ज्यारे केपेसिटर कनेक्ट करेलुं होय त्यारे केपेसिटरने आपणे जे भाग्या ओमेगा वडे गुणीशुं अने एमां साइन आपणे माइनस लगावीशुं एटले के माइनस जे बाय ओमेगा वडे गुणीशुं। तो आ बंने खास याद राखजो केम के हवे पछीना दरेक ब्रिज में दरेक सेंटेन्स में आ कन्सेप्टनी आपणने खास जरूरियात पड़शे। तो हवे आपणे जोईशुं के इंडक्टरनुं मापन करवा माटे जे अलग अलग प्रकारना जे 5 ब्रिज हता ए 5 ब्रिज पैकीनो जे प्रथम ब्रिज हतो एटले के मैक्सवेल ब्रिज तो मैक्सवेल ब्रिज विशेनी आपणे हवे चर्चा करीशुं। અહીંયા આપણને મેક્સવેલ બ્રિજ માટેની આકૃતિ આપેલી છે। તો આપેલ મેક્સવેલ બ્રિજમાં સૌ પ્રથમ તો આપણે અહીંયા જોઈ લઈશું કે આ બ્રિજમાં
આપણને જે પણ કંઈ વેલ્યુ આપેલી છે અહીંયા જોઈ શકાય કે આપણું ઇન્ડક્ટર કનેક્ટ કરેલું છે, ઇન્ડક્ટર L1. એ ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ છે R1. એ સિવાય અહીંયા કનેક્ટ કરેલું છે ઇન્ડક્ટર L2. અહીંયા વેરિયેબલ પ્રકારનું ઇન્ડક્ટર છે અને રેઝિસ્ટર R2 અને અહીંયા રેઝિસ્ટર R3 અને રેઝિસ્ટર R4. આ તમામ પૈકી આની વેલ્યુ આપણને ખ્યાલ છે, આની વેલ્યુ પણ આપેલી છે અને આ વેલ્યુ પણ આપેલી છે. તો આપેલ તમામ વેલ્યુ પરથી આપણે ફાઇન્ડ કઈ વેલ્યુ કરવાની છે? L1ની, કે જે ઇન્ડક્ટરની વેલ્યુ આપણને ખ્યાલ નથી. તો એ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય એ આપણે હવે મેથેમેટિકલ સ્ટેપ દ્વારા સમજીશું. કોઈપણ પ્રકારનો બ્રિજ હોય એ બ્રિજમાં બાકીની તમામ વેલ્યુ આપણને જ્યારે ખ્યાલ હોય અને એ તમામ વેલ્યુની મદદથી જે આપણી અજાણ રાશિ હોય એ અજાણ રાશિને આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ એ વસ્તુને આપણે હવે સમજીશું. તો આપણે અગાઉ પણ જોયું હતું એ રીતે કે જ્યારે કોઈપણ પ્રકારનો બ્રિજ હોય એ બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં થાય ત્યારે બેલેન્સ કન્ડિશનમાં થયા પછી આપણે એની વેલ્યુનું માપન કરી શકીએ છીએ. હવે બેલેન્સ કન્ડિશનમાં થાય એટલે શું? તો અહીંયા જે આપણું ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું હોય અથવા તો જે પણ પ્રકારનું અહીંયા મીટર કનેક્ટ કરેલું હોય એ મીટર આપણું અહીંયા કેટલું રીડિંગ બતાવશે? તો 0 રીડિંગ બતાવશે. અને જ્યારે આપણું ગેલ્વેનોમીટર 0 રીડિંગ બતાવશે એ સમયે આપણે એવું કહી શકીએ કે આપણો બ્રિજ અત્યારે બેલેન્સ કન્ડિશનમાં છે. હવે બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં હોય તો એ સમયે બ્રિજની ડાબી સાઈડના જે પેરામીટર હોય એટલે કે આ પેરામીટર એ બંનેના વોલ્ટેજ ડ્રોપ સમાન થશે અને બ્રિજની જમણી બાજુના જે પેરામીટર હોય એ જમણી બાજુના પેરામીટરના વોલ્ટેજ ડ્રોપ પણ બંનેના સમાન થશે. એટલે આપણે શું કરીશું કે પ્રથમ ઇક્વેશનમાં આ બંને જે રાશિ હતી એ બંનેના વોલ્ટેજ ડ્રોપ લઈશું અને બીજા ઇક્વેશનમાં આ બંને જે રાશિ હતી એ બંનેના આપણે વોલ્ટેજ ડ્રોપની સરખામણી કરીશું. તો જોઈએ હવે કે વોલ્ટેજ ડ્રોપ કઈ રીતે સમાન થાય. પરંતુ આપણે યાદ એવું રાખીશું કે જ્યારે ગેલ્વેનોમીટરનું રીડિંગ 0 બતાવશે એટલે આપણો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં થાય અને બેલેન્સ કન્ડિશનમાં થાય તો એ સમયે ગેલ્વેનોમીટરની ડાબી બાજુના જે પેરામીટર હોય એના તમામના જે ડ્રોપ હોય એ ડ્રોપ ઇક્વલ થશે અને ગેલ્વેનોમીટરની જમણી બાજુના જે પણ પેરામીટર હોય એ જમણી બાજુના પેરામીટરના તમામ જે ડ્રોપ હોય એ ડ્રોપ પણ આપણા ઇક્વલ થશે. તો અહીંયા આપણે જોઈ શકાય કે સૌ પ્રથમ તો R1 અને L1ના ડ્રોપ એ કોના જેટલા થશે? તો R2 અને L2ના ડ્રોપ જેટલા થાય. તો એવું લખી શકાય અહીંયા આપણે અગાઉ પણ કીધું હતું કે કઈ રીતે લખી શકાય. તો સૌ પ્રથમ તો R1 પ્લસ હવે જ્યારે L1 હોય તો L1ને દર્શાવવા માટે આપણે ઇમેજનરી પાર્ટ તરીકે દર્શાવીશું એટલે કે આને જે ઓમેગા વડે દર્શાવાય. એટલે અહીંયા લખી શકાય R1 વત્તા જે ઓમેગા L1. પરંતુ અહીંયા જોઈ શકાય કે આ બંને પેરામીટરમાંથી કેટલો કરંટ પસાર થાય છે? તો કરંટ I1 પસાર થાય છે. એટલા માટે આપણે અહીંયા લગાવીશું દરેક જગ્યાએ કે I1 ઇન્ટુ R1 પ્લસ જે ઓમેગા L1 I1 ઇઝ ઇક્વલ ટુ હવે આ ડ્રોપ કોના જેટલા થાય? તો આ બંનેના ડ્રોપ જેટલા એટલે કે R2 પ્લસ જે ઓમેગા L2. હવે અહીંયા કેટલો કરંટ પસાર થાય છે? તો અહીંયા I2 કરંટ પસાર થાય છે. એટલા માટે આપણે અહીંયા લગાવીશું I2. આ બંનેમાં આપણે અહીંયા I2 લગાવીશું. તો આ આપણું પ્રથમ ઇક્વેશન બની જશે. ખાસ યાદ રાખજો અહીંયા આપણે શું કર્યું પ્રથમ તો રિયલ પાર્ટ તરીકે R1 લખ્યું, ઇમેજનરી પાર્ટ તરીકે જે ઓમેગા L1 લખ્યું. હવે R1 અને L1માંથી કેટલો કરંટ પસાર થાય છે? તો I1 જેટલો. એટલા માટે આપણે બંને જગ્યાએ I1નો ગુણાકાર કર્યો. હવે R1 અને L1ના જે ડ્રોપ હતા એ R1 અને L1ના ડ્રોપ કોના જેટલા થાય છે અહીંયા? તો R2 અને
L2 જેટલા થાય છે. એટલે આપણી સરખામણી કરી કે એના જે ડ્રોપ હતા એ ડ્રોપ અહીંયા R2 અને L2 જેટલા થયા. અને અહીંયા કેટલો કરંટ પસાર થતો હતો તો I2, એટલા માટે આપણે અહીંયા ગુણાકાર લીધો I2 નો. તો આ આપણું પ્રથમ ઇક્વેશન બની ગયું. ત્યાર પછી બીજા ઇક્વેશનમાં આપણે શું કરીશું? તો બીજા ઇક્વેશનમાં અહીંયા જોઈ શકાય કે જે રીતે આપણે વાત કરી હતી કે ડાબી બાજુના જે પેરામીટર હોય એના ડ્રોપ અને જમણી બાજુના જે પેરામીટર હોય એના ડ્રોપ એ સરખા થાય. તો હાલ આપણે ઇક્વેશન 1માં જોયું એ ડાબી બાજુના પેરામીટર વિશે વાત કરી. હવે આપણે ઇક્વેશન 2માં જમણી બાજુના પેરામીટર વિશે વાત કરીશું. તો અહીંયા જોઈ શકાય કે જે R3નો જે ડ્રોપ હોય એ ડ્રોપ કોના જેટલો થશે તો R4 જેટલો થાય. એટલે એવું લખી શકાય અહીંયા કે જે R3નો જે ડ્રોપ હતો એ R3નો જે ડ્રોપ હતો એ કોના જેટલો થાય તો R4 જેટલો થાય. પરંતુ R3માંથી કેટલો કરંટ પસાર થાય છે અહીંયા તો I1. તો અહીંયા આપણે લખીશું I1 ઇન્ટુ R3 અને R4માંથી કેટલો કરંટ પસાર થાય છે તો I2 જેટલો. એટલે લખીશું આપણે I2 ઇન્ટુ R4. તો અહીંયા આપણું આ બીજું ઇક્વેશન બની જશે ને આપણું પ્રથમ ઇક્વેશન બની જાય. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બંને આપણે સમજવા માટે ખૂબ જ અગત્યના છે. બંને ઇક્વેશન સમજાઈ જાય પછીના જે મેથેમેટિકલ સ્ટેપ છે એ બધા સ્ટેપ ખૂબ જ ઇઝી હોય છે. તો ફરી એકવાર સમજી લેજો કે ઇક્વેશન 1 અને 2 આપણે કઈ રીતે લખ્યા. તો જ્યારે આપણે ગેલ્વેનોમીટર બેલેન્સ કન્ડિશનમાં થાય તો એ વખતે ગેલ્વેનોમીટરની ડાબી બાજુના પેરામીટર હોય એ ડાબી બાજુના પેરામીટરના વોલ્ટેજ ડ્રોપ સમાન થાય. તો ડાબી બાજુના પેરામીટરના જે વોલ્ટેજ ડ્રોપ સમાન થાય એને આપણે ઇક્વેશન 1 વડે દર્શાવ્યા. અને ત્યાર પછી જે જમણી બાજુના પેરામીટર હતા એના જે વોલ્ટેજ ડ્રોપ હતા એ વોલ્ટેજ ડ્રોપના ઇક્વેશનને આપણે ઇક્વેશન નંબર 2 વડે દર્શાવ્યા. હવે બંને ઇક્વેશન આપણને મળી જાય પછી હવે આપણે શું કરીશું તો ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 વડે ભાગાકાર કરીશું. આ રીતે આપણે હાલ જે પ્રમાણે વાત કરી અહીં કે બ્રિજ જ્યારે બેલેન્સ કન્ડિશનમાં આવી જાય એ વખતે આ રીતે આપણે લખી શકાય જે રીતે આપણે ઇક્વેશન 1 લખ્યું હતું. હવે અહીંયા જોઈ શકાય કે ઇક્વેશન 1માં અહીંયા આપણને જોઈ શકાય કે I1 કોમન છે એટલા માટે બંનેમાંથી આપણે I1ને અહીંયા બહાર લીધો. એટલે I1ને આપણે બહાર લખીએ તો આ ઇક્વેશનને જે બાકી રહેલા પેરામીટર હોય એને આ રીતે લખી શકાય. એ જ રીતે ઇક્વેશન 1માં આ બંને પદમાં I2 કોમન છે એટલે I2ને આપણે અહીંયા બહાર લઈ લઈશું. એટલે I2ને બહાર લઈએ તો બાકી રહેલા જે પેરામીટર હોય એને આપણે આ રીતે લખી શકાય. તો અહીંયા આપણું આ રીતે ઇક્વેશન 1 મળ્યું હતું કે જે ડાબી બાજુના પેરામીટર હતા એ ડાબી બાજુના પેરામીટરના વોલ્ટેજ ડ્રોપ હતા. અને એ જ પ્રમાણે જે જમણી બાજુના બે પેરામીટર હતા R3 અને R4 તો એના માટે આપણને આ રીતે ઇક્વેશન 2 મળ્યું હતું. હવે આપણે શું કરીશું ઇક્વેશન 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન 2 એટલે કે ઇક્વેશન 1ને આપણે ઇક્વેશન 2 વડે ભાગીશું. તો અહીંયા ભૂલથી આપણાથી લખાયું છે કે સમીકરણ 2ને 1 વડે ભાગતા, પરંતુ એવું નથી. સમીકરણ 1ને 2 વડે ભાગતા. તો સમીકરણ 1ને આપણે 2 વડે ભાગીશું. તો અહીંયા આપણું સમીકરણ 1 લખેલું છે. આ જે ઉપર લખેલું છે એ સમીકરણ આપણું 1 છે અને નીચે જે લખેલું છે એ સમીકરણ 2 છે. તો એ બંનેમાંથી જોઈ શકાય કે અહીંયા I1 કેન્સલ થઈ જશે. તો હવે શું થાય તો આ જે પેરામીટર હોય એ પેરામીટરનો આની સાથે ગુણાકાર થાય, ક્રોસ ગુણાકાર. અને એ સિવાય આ જે પેરામીટર હોય એ પેરામીટરનો આની સાથે ગુણાકાર થાય. એટલે અહીંયા જોઈ શકાય કે R4નો ગુણાકાર કોની સાથે થશે તો R4નો ગુણાકાર R1 વત્તા jωL1 સાથે થાય. અને એ જ રીતે R3નો જે ગુણાકાર હોય એ R3નો ગુણાકાર કોની સાથે થાય તો R2 પ્લસ jωL2 સાથે થાય. તો આ રીતે હવે આપણે ગુણાકાર કરીશું તો જોઈ શકાય કે પ્રથમ આપણે R4ને
R1 સાથે ગુણીશું એટલે આપણને મળશે R1 ઇન્ટુ R4. ત્યાર પછી R4નો ગુણાકાર આપણે આની સાથે કરીશું એટલે આપણને મળશે જે ઓમેગા L1 ઇન્ટુ R4. અને એવી જ રીતે અહીંયા પણ જોઈ શકાય કે R3નો આપણે પ્રથમ R2 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે R2 ઇન્ટુ R3. અને એ જ રીતે R3નો આપણે જે ઓમેગા L2 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે જે ઓમેગા L2 ઇન્ટુ R3. હવે આ ઇક્વેશન મળી જાય ત્યાર પછી આપણે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ એ બંને પાર્ટને ઓળખવાના છે. તો રિયલ પાર્ટ કોને કહેવાય? તો રિયલ પાર્ટ કે જે પાર્ટમાં જે ઓમેગા આવેલું ના હોય એને આપણે કહીશું રિયલ પાર્ટ, અને જે પાર્ટમાં આપણને જે ઓમેગા લખેલું દેખાય એને આપણે કહીશું ઇમેજનરી પાર્ટ. તો રિયલ પાર્ટને આપણે અલગ પાડીશું અને ઇમેજનરી પાર્ટને આપણે અલગ પાડીશું. અહીંયા જોઈ શકાય કે આ આપણો રિયલ પાર્ટ થશે અને એ બંને પાર્ટની આપણે સરખામણી કરીશું. પ્રથમ આપણે રિયલ પાર્ટની સરખામણી કરીશું અને ત્યાર પછી આપણે ઇમેજનરી પાર્ટની સરખામણી કરીશું. તો આ જે આપણને આપેલો છે એ આપણો ઇમેજનરી પાર્ટ થાય કે જે પાર્ટમાં આપણને જે ઓમેગા લખેલું દેખાય છે. તો આ બંને પાર્ટની આપણે સરખામણી કરીશું. પ્રથમ રિયલ પાર્ટની સરખામણી કરવાની છે અને ત્યાર પછી ઇમેજનરી પાર્ટની સરખામણી કરીશું. તો અહીંયા જોઈ શકાય છે કે પ્રથમ જે રિયલ પાર્ટ હતા આ બંને આપણા રિયલ પાર્ટ હતા. તો એ બંને રિયલ પાર્ટની આપણે સરખામણી કરી એટલે કે R1 ઇન્ટુ R4 આ બંનેની આપણે સરખામણી કરી. અહીંયા જોઈ શકાય R1 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ R2 ઇન્ટુ R3. અને આ ઇક્વેશનને આપણે આ રીતે પણ લખી શકાય. R2 ને જો છેદમાં લાવીશું તો R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ R3 ભાગ્યા R4. હવે એ જ રીતે આપણે અહીંયા જે ઇમેજનરી પાર્ટ હતા એ બંને ઇમેજનરી પાર્ટની પણ સરખામણી કરીશું. જે રીતે આપણે રિયલ પાર્ટની સરખામણી કરી તો એ પ્રમાણે આપણે અહીંયા ઇમેજનરી પાર્ટની પણ સરખામણી કરીશું અને બંને પાર્ટમાંથી જે ઓમેગા કેન્સલ થઈ જાય એટલે શું વધશે L1 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ L2 ઇન્ટુ R3. તો આ ઇક્વેશનને આપણે આ રીતે પણ લખી શકાય કે L1 બાય L2 ઇઝ ઇક્વલ ટુ R3 બાય R4. હવે આ ઇક્વેશન પરથી આપણને એક વસ્તુનો એ ખ્યાલ આવશે કે અહીંયા R3 ભાગ્યા R4 એની કિંમત આપણને કેટલી મળે છે? તો R1 ભાગ્યા R2. અને અહીંયા આપણને R3 ભાગ્યા R4 એની કિંમત આપણને મળે છે L1 ભાગ્યા L2. તો બંને ઇક્વેશન પરથી આપણે એક કોમન ઇક્વેશન લખી શકાય આ રીતે. ઉપરના જે બંને ઇક્વેશન હતા એ બંને ઇક્વેશન પરથી આપણે કોમન ઇક્વેશન લખી શકાય. અને જે કોમન ઇક્વેશન હતું એ કે સૌપ્રથમ અહીંયા R1 ભાગ્યા R2 એની કિંમત આપણને કેટલી મળે છે? તો R3 ભાગ્યા R4. તો આની કિંમત આપણને મળે છે R3 ભાગ્યા R4. પરંતુ આ ઇક્વેશન પરથી આપણે જોઈ શકાય કે R3 ભાગ્યા R4ની કિંમત પાછી કેટલી થાય છે? તો L1 ભાગ્યા L2. તો એની કિંમત આપણે લખી શકીએ કે L1 ભાગ્યા L2. તો કોમન ઇક્વેશન પરથી આપણે એટલું જોઈ શકીએ કે જે બાકીની જે તમામ વેલ્યુ હતી જેમ કે આ તમામ વેલ્યુની કિંમત આપણને ખ્યાલ હતી અને માત્ર આપણે ફાઇન્ડ કરવાનું હતું L1. તો જો તમામ વેલ્યુની કિંમત આપણને ખ્યાલ હોય તો એ તમામ વેલ્યુની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીશું. તો એ સમીકરણમાં કિંમત મૂક્યા પછી આપણે જે L1ની કિંમત હોય એ L1ની કિંમત સહેલાઈથી ફાઇન્ડ કરી શકાય છે. એટલે કે જે અનનોન ઇન્ડક્ટર હતો કે જે ઇન્ડક્ટરની વેલ્યુ આપણને ખ્યાલ ન હતી. અનનોન ઇન્ડક્ટર એટલે કયો ઇન્ડક્ટર? તો L1 ઇન્ડક્ટર કે જેની કિંમત આપણને ખ્યાલ નથી અને એ કિંમત આપણે ફાઇન્ડ કરવાની હતી. તો આ રીતે આપણે મેથેમેટિકલ સ્ટેપ પરથી જે અનનોન ઇન્ડક્ટર હોય એ અનનોન ઇન્ડક્ટરની વેલ્યુ મેક્સવેલ બ્રિજની મદદથી ફાઇન્ડ કરી શકાય છે. તો ઇન્ડક્ટરનું જે માપન કરવાનું હોય એ માપન કરવા માટેની જે અલગ અલગ 5 રીતો હતી એ 5 રીતો પૈકીની જે પ્રથમ રીત હતી કે મેક્સવેલ બ્રિજની મદદથી અનનોન ઇન્ડક્ટરનું માપન કઈ રીતે કરી શકાય
તો એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવી. તો જીટીયુની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. અને હવે પછીના લેક્ચરમાં જે બાકી રહેલા બ્રિજ છે કે એ બ્રિજની મદદથી ઇન્ડક્ટરની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, તો એ તમામ બ્રિજની ચર્ચા આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. અને જે પણ કંઈ બ્રિજ સર્કિટ હોય એ બ્રિજ સર્કિટને આપણે જે રીતે જેમ કે ઇમેજનરી પાર્ટ અને એનો રિયલ પાર્ટ, એ બંને પાર્ટને જે આપણે શરૂઆતમાં સમજાવ્યું હતું, તો એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે. કેમ કે હવે પછીના જે બ્રિજ હોય એ બ્રિજમાં ઇન્ડક્ટરની સાથે કેપેસિટર પણ જોડેલું હશે. તો જ્યારે કેપેસિટર જોડેલું હોય એ વખતે એને કઈ રીતે લખી શકાય, જેમ કે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરને દર્શાવવા માટે આપણે જે ઓમેગા વડે દર્શાવ્યું, તો એ રીતે કેપેસિટરને દર્શાવવા માટે -j ભાગ્યા ઓમેગા વડે દર્શાવાય. તો એ વસ્તુનો આપણે ખાસ ખ્યાલ રાખીશું. અને એ સિવાય બીજી એક વસ્તુનો આપણે ખ્યાલ રાખીશું કે જ્યારે જેમ કે આપણે સમજ્યા કે જો ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટરને આપણે આ રીતે દર્શાવાય કે જે ઓમેગા અને અહીંયા જે ઇન્ડક્ટર હોય એની વેલ્યુ લખાય. અને એ રીતે જો કેપેસિટર હોય તો કેપેસિટરને j ભાગ્યા ઓમેગા વડે દર્શાવાય. ઇન્ડક્ટરમાં j ઇન્ટુ ઓમેગા વડે દર્શાવાય, કેપેસિટરમાં j ભાગ્યા ઓમેગા વડે દર્શાવાય. અને નિશાની અહીંયા માઇનસ લગાડવાની છે. અને અહીંયા જે કેપેસિટરની વેલ્યુ હોય એ મૂકીશું. પરંતુ ક્યારેક એવું બનશે કે જ્યારે ગુણાકારના પદ હોય, એ ગુણાકારના પદમાં આપણે જોઈશું કે જ્યારે j ઇન્ટુ જેનો ગુણાકાર કરવાનો આવશે, j ગુણ્યા j એટલે કે શું થાય, જેનો સ્ક્વેર. અને જેના સ્ક્વેરની વેલ્યુ કેટલી હોય, તો જેના સ્ક્વેરની વેલ્યુ થાય -1. આ એક કન્સેપ્ટ થોડો મગજમાં રાખજો, કેમ કે ક્યારેક આ કન્સેપ્ટની પણ આપણને જરૂરિયાત પડશે કે જ્યારે આપણે બે ઇમેજનરી પાર્ટનો ગુણાકાર કરીશું તો એ વખતે આપણે j ઇન્ટુ જેનો ગુણાકાર આવશે. અને જ્યારે j ઇન્ટુ જેનો ગુણાકાર આવશે એ વખતે j ઇન્ટુ j એટલે કે j સ્ક્વેરનો ગુણાકાર થાય. અને j સ્ક્વેરની વેલ્યુ કેટલી મૂકવી, તો એ સમયે j સ્ક્વેરની વેલ્યુ આપણે મૂકીશું -1. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે જ્યારે j સ્ક્વેર લખેલા હશે તો j સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકવાના છે -1. તો આ એક કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, કેમ કે હવે પછીના જે બ્રિજ છે એ તમામ બ્રિજમાં આ એક કન્સેપ્ટની પણ આપણને જરૂરિયાત પડશે. તો ખાસ આ દરેક પ્રકારના જે બ્રિજ હોય એ બ્રિજની સર્કિટ સમજ્યા પછી એને પ્રેક્ટિકલી રીતે પોતાની રીતે આપણે જે રીતે બ્રિજની બેલેન્સ કન્ડિશન સમજાવી એ સમજાવ્યા પછી ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 એ બંને ઇક્વેશનને ખૂબ સહેલાઈથી સમજી લેજો. તો આગળના જે સ્ટેપ હોય એ સ્ટેપને આપણે ઇઝીલી રીતે કેલ્ક્યુલેટ કરી શકીશું. ઇક્વેશન 1 અને 2 લખ્યા પછી આપણે ઇક્વેશન 1નો જે ભાગાકાર હોય એ ઇક્વેશન 2 વડે કરીશું. અને ભાગાકાર કર્યા પછી જે આપણા બે પાર્ટ હોય, રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ, એ બંને પાર્ટને આપણે છૂટા પાડીશું. અને સૌપ્રથમ રિયલ પાર્ટની સરખામણી કરીશું, ત્યાર પછી ઇમેજનરી પાર્ટની સરખામણી કરીશું. અને એ બંને પરથી આપણને ફાઇનલ ઇક્વેશન મળી જશે. તો તમામ વિદ્યાર્થીઓ જે 2 થી 3 વાર દરેક પ્રકારના બ્રિજની પ્રેક્ટિસ કરશો તો ખૂબ જ સહેલાઈથી એના જે સ્ટેપ હોય એ સ્ટેપને ઇઝીલી જોયા વગર તમે લખી શકશો. તો હવે પછીના લેક્ચરમાં આપણે આગળના બ્રિજની ચર્ચા કરીશું. થેન્ક યુ.